નમસ્કાર. જ્યારે મિત્રો ગેરસમજ અને અહંકારની દોસ્તી થઈ જાય, ભેગા થઈ જાય, ત્યારે સમજવાનું કે સારામાં સારા સંબંધો, જૂના સંબંધો ને તોડીને વેર વિખેર કરી નાખે છે. આ છે ગેરસમજ અને અહંકારનો પાવર. હવે એક લોક વાયકા છે. આ વરસાદની સિઝન છે એટલે કહું, કોઈ પ્રૂફ નથી, પણ એકવાર ભગવાન અને મેઘરાજા ચર્ચામાં બેઠા. ત્યારે મેઘરાજા કહે કે હું મોટો, અને ભગવાન કહે કે હું મોટો. મેઘરાજા કહે કે હું ધરતી પર તો હું પાણી પીવડાવું એટલે હું મોટો કહેવાઉં. ભગવાન કહે આખી સૃષ્ટિ હું ચલાવું. એમાં લાંબી ચર્ચા થઈ અને એ ચર્ચાના અંતે મેઘરાજાને અહંકાર આવી ગયો એટલે એ ચર્ચામાંથી ઉઠીને નીકળી ગયા અને 1 મહિના માટે સંતાઈ ગયા. તે જ વખતે ભર ઉનાળા પછી વરસાદની જરૂર હતી. એટલે આ ધરતી પરની તમામ જીવસૃષ્ટિ પાણી વગર વલખા મારે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન દયા કરો. ભગવાને પરિસ્થિતિ પારખી લીધી એટલે ભગવાને સર્વજન હિતાય સર્વજન સુખાય એ વિચારીને એમણે મેઘરાજાને શોધી કાઢ્યા અને એમને કીધું કે ભાઈ તું મોટો, હવે વરસાદ ચાલુ કર. એટલે મેઘરાજાને અહંકાર પોસાયો એટલે વરસાદ આકાશમાંથી તરત જ ચાલુ થઈ ગયો, વાદળોમાંથી અનધાર વરસાદ. અને ભગવાન અને મેઘરાજા સાથે સાથે ચાલતા એવા નદી નાળા ઉભરાઈ ગયા. એમાંથી ગળાસમા પાણીમાંથી ભગવાન અને મેઘરાજા બહાર આવ્યા. તો મિત્રો, આપણે પણ જ્યારે કાયમ માટે નહીં પણ કોઈકનું સર્વજન હિતાય માટે હોય, કોઈકનું ભલાઈનું કામ હોય તો આપણે પણ ઝૂકી જવાનું, નમી જવાનું. ભગવાન જેવા ભગવાન નમી જાય તો પછી આપણે કોણ? આપણે આ દુનિયાના માલિક તો નથી ને. તો મિત્રો, આજે પણ આપણે ત્યાં મેઘરાજાએ મહેરબાની કરી છે, પણ આપણે કોનો આભાર માનીએ? અહંકારવાળાનો કે ભગવાનનો? હે ભગવાન, થેન્ક યુ. સરસ સુંદર મજાનું વાતાવરણ છે, વરસાદી માહોલ છે.